એકમાત્ર સ્ત્રોત ભૂમિજળ જ છે, કારણ કે આ વિસ્તારની નદીઓ સંપૂર્ણ વર્ષ દરમિયાન જળથી ભરપૂર રહેતી નથી. વર્ષો જયા જળની માંગ વધી રહી છે. ભૂમિય જળનો ઉપયોગ તેની પુનઃપ્રાપ્તિ કરતા ખૂબ જ વધુ છે. આને પરિણામે ભૂમિય જળ સપાટી ચિંતાજનક રીતે નીચે જતી જાય છે. સર ઓકે આગળ ઓકે વાંચું? બેટા સ્ટોપ. ઓકે ના સ્ટોપ. થેન્ક યુ બેટા. વેલકમ સર. એક કેસ સ્ટડી છે કે જે વિસ્તાર ઉપર જે છે આવું થતું હોય, પાણીની અછત હોય, તો એનું કારણ શોધી કાઢી કે શા માટે આ પાણીની અછત છે. આપણે કારણ જે છે તે શોધી કાઢીએ અને એ અછત કઈ રીતે પૂરી કરી. આવી એક કેસ સ્ટડી જે છે, એક કેસ સ્ટડી છે. મોટા ભાગે કોઈ વસ્તુની હોય છે. જો તાજમહેલ કેસ સ્ટડી પણ આવે છે. પછી નર્મદા નદી પર કેસ સ્ટડી આવે છે કે એની ઉપર જે છે એ સર્ચ કરે છે, રિસર્ચ કરે છે કે આવું ભાઈ શા માટે થાય છે, તો આને શા માટે આવું કઈ રીતે અટકાવી શકે, એ કેસ સ્ટડી છે. બરોબર. ગુજરાતમાં કચ્છ વિસ્તારમાં એટલે કચ્છ જિલ્લામાં ભોજપુર નામની જગ્યાએ, કઈ ભોજપુર નામની જે છે એ જગ્યાએ અનિયમિત વરસાદ પડે છે. કેવો વરસાદ પડે છે? અનિયમિત વરસાદ પડે છે. એટલે અહીંયા નિયમિત વરસાદ નથી. ચોમાસામાં બી વરસાદ આવે ન આવે, બહુ ઓછા પ્રમાણમાં વરસાદ પડે. કારણ કે આપણને ખબર છે કચ્છ વિસ્તાર જે આખો કેવો છે, રણ પ્રદેશ છે. મોટા ભાગે કેવો વિસ્તાર છે? રણ પ્રદેશ વિસ્તાર છે. એટલે ત્યાં નિયમિત વરસાદ પડતો નથી. અને શુદ્ધ જળનો એક જ માત્ર સ્ત્રોત છે ભૂમિય જળ. શું છે? શુદ્ધ જળનો એકમાત્ર સ્ત્રોત છે ભૂમિય જળ. ભૂમિય જળમાંથી જે પીવાના પાણીનો ઉપયોગ જે છે એ કરે છે. આ વિસ્તારની નદીઓ બી વર્ષ દરમિયાન સંપૂર્ણ જે છે ભરેલી નથી હોતી. શું થાય છે? ખાલી થઈ જાય છે, સુકાઈ જાય છે. કારણ કે રણ પ્રદેશ છે તો મોટા ભાગે તાપમાન બી શું હોય, વધારે હોય તો પાણીનું બાષ્પીભવન થઈ જતું હોય. મોટા ભાગે પાણીનું અંતસ્કરણ થતું હોય. તો એ લોકો જે છે વારંવાર શેનો ઉપયોગ કરે છે? ભૂમિય જળનો જ ઉપયોગ કરે છે. એક તો ત્યાં અનિયમિત રૂપે વરસાદ પડે છે, નદીઓ ત્યાંની સુકાઈ જાય છે, ભરેલી રહેતી નથી. પાણી આવું તો નદીઓ વહી જાય છે આગળ. એટલે અનિયમિત રીતે શું થાય? ત્યાં વરસાદ પડે છે. માઇક મ્યુટ કરો તો શું થાય છે? અનિયમિત રૂપે ત્યાં વરસાદ પડે છે. બરોબર. એટલે જે છે એ ભૂમિય જળસ્તરમાં ઘટાડો થાય છે. તો નિયમિત વરસાદ પડતો હોય તો ભૂમિય જળ છે એને પાણી જે છે પુનઃ પૂર્તિ થઈ રહે. ભૂમિય જળને પાણી જે પ્રાપ્ત થઈ રહે. પણ ભૂમિય જળમાં જ પાણી પ્રાપ્ત થતું નથી તો શું થશે? અને માણસો ત્યાંનો છે ભૂમિય જળનો જ એકમાત્ર સ્ત્રોત ભૂમિય જળ છે, તેનો જ તે ઉપયોગ કરે છે. એટલે ભૂમિય જળ છે, જળ સંગ્રાહકો છે, જળ ભંડારો જે છે એ ધીમે ધીમે નીચા જતા, એટલે ખાલી થતા જાય. તો મતલબ શું થાય? જે શું થાય? નીચા જતા રહે છે, ખાલી થતા જાય છે. તેના વાડીઓ હોય છે, તેના કુવાઓ બી ખાલી થતા જાય છે. તો એના માટે ભૂમિય જળ માટે છે બહુ જ ઊંડે સુધી જે છે એ ખોદવું પડે છે કે જમીનની ઊંડે સુધી. કારણ કે ભૂમિય જળ નીચા જતા રહેશે. કારણ કે એક જ માત્ર સ્ત્રોત છે ભૂમિય જળ, બીજો કોઈ સ્ત્રોત છે નહીં. ઓકે, નેક્સ્ટ 113 રીડ કર્યું છે એની પછીનો કોઈ એક પ્રોબ્લેમ રીડ કરશે. એને એકવાર રીડ કર્યું, બીજી વાર રીડ નહીં કરવું. ચલો કોણ રીડ કરે છે? હું કરું સર. અલી રઝા. યસ, હું અલી કરું રઝા રીડ 73. કરશે. અલી રઝા રીડ કરશે. હા સર. 1989માં ગ્રામવાસીઓએ બિન સરકારી સંગઠન સાથે જોડાઈને વરસાદના પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું. રૂકમાં આવતી નદી અને તેની અનેક સહાયક નદીઓ પર 18 જેટલા ચેક ડેમ બાંધવામાં આવ્યા. આથી જમીનમાં અનુશ્રવણ વધ્યું અને પાણીના ટાંકાઓ ભરપૂર થયા. ખેડૂતોના મત મુજબ કુવાઓ હવે પાણીથી ભરપૂર છે અને જે પાણી સમુદ્રમાં વહીને વયય પામતું નથી.
પામતું હતું તે હવે સિંચાઈ માટે ઉપયોગી બન્યું છે. તો શું કર્યું ત્યાંના ભોજપુર વિસ્તારના ત્યાંના લોકોએ શું કર્યું કે અવારનવાર આ જે ભૂમિય જળ છે એની સપાટી નીચે જતી રહે છે. પાણીના અછતના કારણે જે છે કેટલી પાણીની અછત ઊભી થાય છે એના કારણે એ લોકોએ શું કર્યું એ વિચાર કર્યો કે 1989 એ બિન સરકારી સંગઠન કે જે સરકારી કંપની ના હોય, બીજી ઘણી પ્રાઇવેટ કંપનીઓ છે, તો બિન સરકારી સંગઠન સાથે જોડાઈને ગ્રામવાસીઓએ ગ્રામ લોકોએ જે છે એ વરસાદના પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું. કારણ કે પાણી માત્રનો મુખ્ય સ્ત્રોત કયો છે વરસાદ. તો એ પાણીનો જો સંગ્રહ થાય તો એ વિસ્તાર જે છે પાણી જે છે એ આપણને પ્રાપ્ત થાય. તો એને શું કર્યું કે ત્યાંની એક મોટી નદી હતી રૂપમાં આવતી અને તેની અનેક સહાયકો નથી. કે નાની નાની નદીઓ ફરી ક્યાં મળે છે? મોટી નદી. નાની નદીઓ હોય છે શું હોય છે એ મોટી નદીને મળે છે. આપણા બી અહીંયા બી ઘણી આપણે જે છે નાની નદીઓ હોય છે એ વહીને અંતે મોટી નદીને મળતી હોય છે. એટલે રૂપમાં આવતી અને એની અનેક સહાયક નદીઓ, બીજી અનેક સહાયક નદીઓ જે છે ત્યાં શું કર્યું એ નદીઓ પર જયારે ચેકડેમ બાંધી દીધા. કેટલા? 18 જેટલા. એ વિસ્તારમાં જે છે રૂપમાં આવતી નદી છે ત્યાં 18 જેટલા નદીના વિસ્તારમાં આગળ, પછી એના થોડાક અંતરે, પછી એના થોડાક અંતરે એ નદી પર કેટલા 18 જેટલા ચેકડેમ, જે કે બંધ કહેવાય આપણે, કેટલા 18 જેટલા ચેકડેમ બાંધ્યા, બંધ બાંધ્યા. એટલે હવે જયારે વરસાદ ભલે અનિયમિત પડે, થોડો બી વરસાદ પડશે તો એ બધું પાણી જે છે નદીનું પાણી, નદીમાં પાણી આવશે, વરસાદ પડશે નદીમાં પાણી આવશે એટલે શું થશે? એ પાણી વહી નહીં જાય. શું થશે? એ પાણી વહી નહીં જાય. એ પાણી ક્યાં જશે? પહેલા ચેકડેમમાં ભરાશે. પહેલા ક્યાં જાય પાણી? હંમેશા પહેલા ચેકડેમમાં ભરાશે. જો વધારે વરસાદ આવશે તો ચેકડેમ ઓવરફ્લો થશે અને પાણી જે છે એ ક્યાં? બીજા ચેકડેમમાં ભરાશે. એનાથી વધારે પાણી હશે બીજા ચેકડેમમાં ભરાશે. એનાથી વધારે પાણી ચોથા ચેકડેમમાં. બધાને બરો પ્રોબ્લેમ છે? નહીં. જરાક ચેક કરી લેજે. લેફ્ટ થઈને જોઈન થઈ જા. ઓકે, તો એ જે છે ચોથો ચેકડેમ, પાંચમો, છઠ્ઠો, સાતમો. સર 2 પહેલો 3 ચેકડેમ ફેરી ભરાશે લેફ્ટ થઈને જોઈન્ટ થયો. તો બેટા તારો તાર અવાજ તો નેટવર્કનો બરાબર આવે પ્રોબ્લેમ છે. છે. કારણ કે આ લોકોને બધાને અવાજ ક્લિયર આવે છે. તારો અવાજ મને ક્લિયર આવે છે. એટલે એવા એક ચેકડેમ, બીજો ચેકડેમ, પછી શું થાય કે પાણીનો સંગ્રહ થાય છે. ગમે એટલો વરસાદ પડશે પાણીનો સંગ્રહ થશે. જો વધુ વરસાદ પડશે તો 18 ચેકડેમ શું થશે? ફૂલ થઈ જશે. 18 ચેકડેમમાં પાણી ભરાઈ જશે. એ પાણી ભરાઈ જાય એટલે ત્યાંના વિસ્તારના લોકો એ ચેકડેમ માંથી પણ પાણીનો ઉપયોગ કરે છે. એ ચેકડેમ માંથી પણ પીવાના પાણીનો ઉપયોગ કરી શકે છે. અને એ વિસ્તારમાં જે છે ચેકડેમ છે આગળ પાણી વહી જશે ને તો એ જ વિસ્તારમાં પાણીનું અનુશ્રવણ શું થશે? એ જ વિસ્તારમાં પાણીનું અનુશ્રવણ થશે અને પાણીનું અનુશ્રવણ થશે એટલે જે ભૂમિય જળ સંગ્રાહકો છે નીચે જતા રહેશે, એની સપાટી ઉપર આવશે. ભૂમિય જળ સંગ્રાહકો નીચે જતા રહેતા એની સપાટી શું થાય છે? એની સપાટી જે છે ઉપર આવે છે. એટલે એની સપાટી શું થશે? ઉપર આવશે. એટલે ત્યાંના લોકો, હવે ત્યાં એવી પરિસ્થિતિ છે કે ત્યાંના લોકો લીલોતરી છે. ત્યાંના લોકોને બરાબર પાણી મળે છે. ત્યાંની વાડીઓમાં બી પાણી મળે છે. વાડીઓને કુવામાં બી ત્યાં જે છે પાણી હોય છે. ખેડૂતોના મત મુજબ કુવાઓ હવે પાણીથી ભરપૂર છે એ વિસ્તારમાં અને પાણી સમુદ્રમાં વહીને વયય નહીં. જે વાંચિત વેણે વયય નહીં, વ્યય કહેવાય. એટલે પાણીનો દુરુપયોગ કે બગાડ, વ્યય પામતું હતું તે હવે સિંચાઈ માટે ઉપયોગી બન્યું છે. એટલે શું કરે ખેડૂતોને જે છે સિંચાઈ માટે પાણીનો ઉપયોગ બને. એવી રીતે જે ફરી પુનઃ ભૂમિય જળ સ્તરો જે છે ઉપર આવ્યા. બરોબર, આવા ચેકડેમો જો બાંધવામાં આવે, કારણ કે વરસાદનું મોટા ભાગે બધું પાણી શું થાય? વ્યય થાય છે. એટલે મોટા ભાગે વહીને ક્યાં જતું રહે? નદીઓમાં મળે. નદીઓમાં પૂર આવે. એ પૂર આગળ વધતું છેલ્લે લાસ્ટમાં ક્યાં? ગમે એ સમુદ્રને મળતું હોય. અંતમાં ક્યાં મળે? સમુદ્રને મળે. એટલે સમુદ્રમાં એ નદી મળશે અને બધું પાણી ખારું થઈ જશે. સમુદ્રને નદી મળશે એટલે બધું પાણી કેવું થઈ જશે? ખારું થઈ જશે.
તો જો એ જગ્યાએ આપણે ચેકડેમ બાંધીએ, ચેકડેમ બાંધીએ તો શું થાય? ચેકડેમ બાંધવાથી જે છે એ પાણી જે છે અહીંયા અટકાશે, અવરોધ ઉત્પન્ન થાય એટલે પાણી જમા થશે. ત્યાં પાણી ભેગું થશે તો પાણી ભેગું થશે તો પાણીનું જે ત્યાંની જમીન છે એનું અંતઃસ્ત્રવણ વધશે, અનુસ્ત્રવણ વધશે. અનુસ્ત્રવણ વધવાથી ત્યાંની ભૂમિય જળ સ્તર છે, જળ સંગ્રાહકો જલભર ઉપર આવશે. ત્યાંના ખેડૂતોને સિંચાઈ માટે પાણી બી મળી જશે, ત્યાંના લોકોને બી પાણી મળી રહેશે. એવી રીતે જે છે ભૂમિય જળની પુનઃ પૂર્તિ થઈ જશે. સમજાય છે બોય? સમજાઈ ગયું? બરાબર? હા સર. ઓકે. જો હવે તમારું શું યોગદાન હોઈ શકે? શું કહે છે? તમારું શું યોગદાન હોઈ શકે? શું તમે તમારા ઘર, શાળા અથવા બીજા કોઈ સ્થાન પર વહેતા પાણી જોઈ નળ બંધ કર્યા છે? નહીં વેઇટ બેટા, 15 મિનિટ છે, મારે પૂરું કરવાનું છે. મારે 2 વાત બીજી તમને કહેવાની છે. ફટાફટ ખાલી સમજો, અહીંયા ધ્યાન આપો ખાલી. બીજું બસ કે એ જગ્યાએ તમે કોઈ બી જગ્યાએ સ્કૂલમાં છે, આ છે, ઘર છે, કોઈ મેદાનમાં, કોઈ જાહેર સ્થળ છે, ત્યાં પાણીના નળ શરૂ હોય તો તમે બંધ કર્યા છે? થોડો કૂતરો હોય, નળ શરૂ મૂકી દીધો હોય, પાણીના નળ બંધ કર્યા છે? પ્રશ્ન. જો બંધ ના કર્યા હોય તો હવે તમને પાણીનું જે મૂલ્ય સમજાય ગયું, હવે તમે બંધ કરશો, પાણીનો વ્યય તમે અટકાવશો. હું એવું માનું છું ત્યાં સુધી. બગડી ગયેલા નળના કારણે પાણીનો વ્યય વધુ થાય છે. તમારા આ પાણીના વ્યયને અટકાવવા માટે પ્રયત્ન કરવા છે. શું થયું કે બગડી ગયેલો નળ, મેં તમને વાત કરી, ટીપે ટીપે પાણી પડે તો આખા દિવસનો તમે એ પાણી ભેગું કરો તો તમે વિચાર ન કરો, આખું ડોલ પાણી થઈ જાય, ડોલના છલકીને જતો રહે. એક ટીપે ટીપે જે પાણી પડતું હોય એનો અટકાવ. પાણીના વ્યયને અટકાવવા માટે ઘણા ઉપાયો કરી શકાય. ચાલો આપણે શરૂ કરીએ. અહીં થોડાક ઉદાહરણ આપણે આપેલા છે, થોડાક બીજા ઉમેરીએ. એટલે થોડાક એક્ઝામ્પલ તમને આપ્યા છે, ઉદાહરણ થોડાક તમારે ઉમેરવાના છે. બ્રશ કરતી વખતે નળ બંધ રાખો. શું પાણીનો વ્યય જે છે અહીંયા થાય છે મોટા ભાગે. આપણે ઊંઘમાંથી મેં તમને કીધું, મમ્મી પપ્પાએ ઉઠા કરી આવે કે જા ભાઈ ઓનલાઈન લેક્ચર છે, જા તું જા. ફટાફટ આપણે જઈએ છીએ ઊંઘમાં, બ્રશ કરીએ છીએ, આપણો નળ શરૂ હોય, આપણું ધ્યાન કાચમાં હોય છે, આપણે નળ શરૂ મૂકીને આપણે બ્રશ કરવા બહાર જતા રહીએ છીએ. આવું મોટા ભાગે થાય છે. તો એ શું કરવું? નળ બંધ કરવું. ખાસ ધ્યાન આપવું. ભોંયતળિયાને ધોવાને બદલે પોતું કરવું છે. ભોંયતળિયાને આખું ધોવાના બદલે શું કરવું? પોતું કરવું. ઓકે. પછી 100.18 વનસ્પતિ ઉપર પાણીની અછતની અસર. વનસ્પતિ ઉપર જો અછત પાણી શું થાય? તમે જોયું હશે કે કુંડાના છોડને પાણી ન પાઈએ તો તે કરમાઈ જાય છે અને પછી સુકાઈ જાય છે. બીજા બધાને ક્લિયર આવે છે? બોયઝ, બીજા બધાને અવાજ ક્લિયર આવે છે? સર કપાઈ દે. હા સર. હા સર, કપાઈને આવે છે. સર તમારો અવાજ કપાય છે. મારે નેટ હરખો અવાજ આવે છે. મારે નેટ ફૂલ હાલે છે. એક જ મારે બી હાલે જ છે. હવે બધાને અવાજ આવે છે બરોબર? હા સર, હવે આવે છે. હા હા બધાને આવે છે? બધાને આવે છે બરોબર? હા સર. ઓકે. જેને નથી આવતો એક રિક્વેસ્ટ છે, પ્લીઝ તમે લેફ્ટ થઈને જોઈન થાવ. કોઈ કારણોસર નેટવર્ક ગયું હોય તો અવાજ આઈ થિંક નહીં આવતો હોય, બરોબર? શું થાય? એ છોડને પાણી ન આપીએ તો કરમાઈ જાય. શું થાય? તમે પ્રકરણ 1 માં અભ્યાસ કરી ગયા છો. વનસ્પતિને ખોરાક બનાવવા માટે જમીનમાંથી પાણી દ્વારા પોષક તત્વોનું શોષણ કરવું પડે છે. વનસ્પતિને ખોરાક બનાવવા માટે શેની જરૂર પડે છે? પાણીની, સૂર્યપ્રકાશની, કાર્બન ડાયોક્સાઇડની, આ 3 વસ્તુની જરૂર પડે. અને પોષક તત્વો, ખનિજ ક્ષારોની. પણ પોષક તત્વો અને ખનિજ ક્ષારો વનસ્પતિને ક્યાંથી મળશે? પોષક તત્વો છે, ખનિજ ક્ષારો છે. આપણે પેલું ખાતર નાખે ખનિજ ક્ષારો હોય, પોષક તત્વો હોય. એ વનસ્પતિની ડાળીએ શું કહેવાય? ઠેલીઓ ટીંગાડી દે તો ઓટોમેટિક લઈ લેશે? એવું થાય? વનસ્પતિ ઉપર છાંટીએ, ઉપર વેરીએ, ઓટોમેટિક વનસ્પતિ લઈ લેશે ને? નહીં. એ ક્યાં નાખશો? આપણે જમીનમાં નાખશો. એ વનસ્પતિની અંદર વનસ્પતિ કઈ રીતે એક્સેપ્ટ કરશે? પાણી સાથે. એ તમે ખાતર નાખો છો, એ શું થશે?
થશે, પછી પાણી પાવો, ખાતર નાખો, પછી પાણી પાવો, એટલે એ જે પોષક તત્વો એ ખાતર છે પાણીમાં ઓગળશે, પાણીમાં ઓગળશે એટલે વનસ્પતિ પાણીનું શોષણ કરશે. એવી રીતે વનસ્પતિને જે છે પોષક તત્વો અને ખનિજ ક્ષારો જે છે પ્રાપ્ત થાય. બરોબર ને? સમજાય છે? હા સર. ઓકે, પોષક તત્વોનું શોષણ કરવું પડશે. જરા કલ્પના કરો કે જો છોડ માટે પાણી પર્યાપ્ત ન હોય તો હું કે છોડ માટે પાણી પર્યાપ્ત ન હોય તો, કે વનસ્પતિ માટે એટલું પાણી જે છે પર્યાપ્ત હોય નહીં તો પૃથ્વી પરની લીલોતરી નષ્ટ થઈ જાય. શું થાય? પૃથ્વી પર જેટલા વનસ્પતિઓ છે પાણી ન મળે તો લીલોતરી નષ્ટ થઈ જાય. આનો અર્થ એ થાય છે કે તમારા જીવનનો અંત. વનસ્પતિ છે તો આપણે છીએ, એક વસ્તુ યાદ રાખજો. શું છે? વનસ્પતિ છીએ તો આપણે છીએ. વનસ્પતિ વગર જે છે જીવવું જે છે મુશ્કેલ છે. કારણ કે વનસ્પતિ વગર વિશ્વનો અર્થ કોઈ ખોરાક નહીં. એટલે વનસ્પતિ નહીં તો શું? વનસ્પતિ નહીં તો કોઈ ખોરાક નહીં, કોઈ ઓક્સિજન નહીં, પૂરતો વરસાદ નહીં. વનસ્પતિ છે ને, વનસ્પતિ નથી તો ઓક્સિજન નહીં, ખોરાક નહીં, પૂરતો વરસાદ નહીં, અને અસંખ્ય અન્ય સમસ્યાઓ. એટલી બધી અસંખ્ય જે છે અન્ય સમસ્યાઓ ઉત્પન્ન થશે. એટલે પૃથ્વી પર જે છે રહેવાનું શું થઈ છે? મુશ્કેલ થઈ જશે. બરોબર. હવે એક સફળ પહેલ છે. શું છે? એક સફળ પહેલ. અને આની પહેલા બી એક મેં તમને ગ્રુપમાં ફોટો મૂક્યો હોય તો, એક જે કપલનો ફોટો મૂક્યો હતો કે દેશના ભૂલાઈ ગયું છે કે એના વિસ્તારમાં એને 20 લાખ આખા એના જીવન દરમિયાન એ જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં રણ પ્રદેશ જેવું હતું એ વિસ્તારમાં, અને એના જીવન દરમિયાન આખા જીવનમાં એને 20 લાખ જેટલા વૃક્ષો ઉછેર્યા અને રણ પ્રદેશ જેવી ભૂમિને એને જંગલ બનાવી દીધી. એના ઘર આજુબાજુ બધી જગ્યાએ. શું? આ એક સફળ પહેલ કહેવાય. પૃથ્વી પર જો મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવું છે તો વૃક્ષોની જરૂર પડશે. કારણ કે વનસ્પતિ છે તો આપણે છીએ. રાજસ્થાન એક ગરમ અને સૂકો પ્રદેશ છે. પાણીની પ્રાકૃતિક અછતને એક સફળ પ્રયોગ દ્વારા હલ કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર્તાઓની એક ટુકડી અલવર જિલ્લાના સૂકા વિસ્તારને હરિયાળા વિસ્તારમાં ફેરવી નાખ્યો. અલવર જિલ્લાનો જે છે સૂકો વિસ્તાર એને શેમાં ફેરવો? હરિયાળા વિસ્તારમાં જે છે એ ફેરવી નાખ્યો છે. તેઓએ અવેરી, રૂપરેલ, સરસા, ભગાની અને જહાજવલી જેવી 5 સુકાઈ ગયેલી નદીઓને જળ સંગ્રહ દ્વારા પુનઃજીવિત કરી છે. આ એક સામાજિક કાર્યકર્તા જે ટુકડી હોય છે એને કે ચેક ડેમો બાંધીને એવી રીતે શું કર્યું હોય? ચેક ડેમો બાંધે એટલે ત્યાં પાણી ભરાય એટલે ભૂમિય જળસ્તરને જશે, ભૂમિય જળસ્તર ઉપર આવે, ત્યાંની નદીઓમાં પાણી ભરાય એટલે આખા સૂકા અને ગરમ રણ પ્રદેશ જેવા વિસ્તારને પણ શું કરી નાખ્યો છે? લીલોતરી કરી નાખી. ત્યાં શું કર્યું? અને ત્યાંની નદીઓમાં બી શું છે કે પાણી રહે છે. ચેક ડેમો બાંધી દે એટલે ત્યાંની નદીઓમાં જે છે પાણી રહે છે. બરોબર. તો આ એક સફળ પહેલ છે. તો આવી રીતે આપણે આગળ નહીં વધીએ, સતત જંગલો કે વૃક્ષોને કાપતા રહીશું, કે જંગલો કે વૃક્ષોનું ધ્યાન નહીં રાખીએ તો જે છે આપણું અસ્તિત્વ જે છે એ જોખમમાં મુકાઈ જશે. શું થશે? આપણું અસ્તિત્વ જે છે એ જોખમમાં મુકાઈ જશે. અને સતત જેમ તો વસ્તીના પ્રમાણમાં વધારો આવે છે, શું થાય? જેમ વસ્તી વધશે બધા લોકો ખાવાનું ક્યાંથી લાવશે? જેટલી વસ્તી વધશે બધા મકાનો બનાવશે, મોટા ભાગે ફેક્ટરીઓ બનશે, એટલે ભૂમિય જળસ્તરમાં જે છે ઘટાડો ઓટોમેટિક આવશે. આવશે કે નહીં? બરોબર ને? આવે કે ન આવે? સંભળાય છે કે નહીં બોય? હા. તો હવે જો આ એક હાલની સમસ્યા તમને એવું લાગતું હોય ને, હાલની જ વાત કરું, તમને એવું લાગતું હોય કે સર આ બધું તો ઠીક ખોટું, પાણીની જેટલી કેટલી જરૂર છે, હું આપણે જેટલું જોવે એટલું પાણી મળે છે, આખો દી પેલા મ્યુનિસિપાલિટી વાળા નળ શરૂ રાખે છે, આખો દી પાણી આવે છે. જો આપણને એવું લાગતું હોય ને
આપણને એવું લાગતું હોય કે પાણી એટલું બધું છે ને, પાણી પૃથ્વી પર 71% પાણી છે. હા, તમને જેવું લાગતું હોય તમારા મનમાં કે સર આ તો તમે બધું ખોટું કહો છો, 71% પાણી છે ને આ બધું હાવ ખોટું છે, તો ભાવનગર વિસ્તારમાં કુંભારવાડામાં જઈને જરાક, કુંભારવાડામાં કોઈ રહે છે? કુંભારવાડા વિસ્તારમાં રહે હા છે સર, કોઈ? મારો ભાઈબંધ રહી છે. ઓકે, તો પછી એને જરાક કોલ કરીને પૂછી લેજે, ભાવનગર વિસ્તારમાં જે છે, કુંભારવાડા વિસ્તારમાં જે છે, આ 1 મહિનો થયો હશે, 1 મહિનો નહીં, 1 વીકમાં 3 વાર ન્યૂઝમાં આવ્યું. TV9 ઉપર 1 વીકમાં 3 વાર ન્યૂઝમાં આવ્યું TV9 ઉપર કે કુંભારવાડા વિસ્તારમાં સતત જે છે પાણીની અછત જે છે, ત્યાં 10 દિવસે, 5 દિવસે, 10 દિવસે પાણીના નળ આવે છે, પાણી આવે છે, અને ત્યાંના લોકો એટલા બધા પાણીથી પરેશાન છે. TV9 ના ન્યૂઝમાં આપ્યું છે, તમે સર્ચ કરી શકો યુટ્યુબમાં જઈને, કુંભારવાડા ભાવનગર વિસ્તાર. હા, 1 વીકમાં ઓછામાં ઓછી 3 વાર આઈ થિંક આવ્યું છે. હું ન્યૂઝ જોઉં છું, મને ખ્યાલ છે. આપણા ભાવનગરનો જ કેસ છે. ત્યાંના લોકોને જઈને પૂછજો પાણીનું શું છે તમારે, ભાઈ એટલું બધું તો પાણી છે? ત્યાં પાણી જ નથી આવતું, આવે છે તો 10 દિવસે આવે છે, 5 દિવસે આવે છે. આ દિવાળી પહેલાની વાત છે, દિવાળી જેવા સારા પ્રસંગમાં બી ત્યાં પાણીની અછત હતી, પાણી નહોતું મળતું. અને આવે છે તો અમુક વાર કેવું પાણી આવે છે, પાણી આવે છે પણ ગટરની સ્મેલ આવે છે. શું આવે છે? પાણી આવે છે પણ શું આવે છે? ગટરની જે છે સ્મેલ આવે છે, એવું પાણી આવે છે. કે પાણી કેવું ગટર પાણી ની આવતું. સ્મેલ આવે છે. એટલે જે જગ્યાએ પાણીની અછત હોય ને, ત્યારે આપણને પાણીની કિંમત, પાણીનું મૂલ્ય સમજાય. જેને એવું લાગતું હોય કે એટલું બધું પાણી છે તો આપણે પાણીની આપણે બચાવ કરવો જોઈએ, વ્યય થતો અટકાવવો જોઈએ, એ જરાક ન્યૂઝ લઈ લેજો કુંભારવાડાના. અને હા સર, હું કુંભારવાડાથી જોઈ આગળ લઈશ. તમે જેમ જેમ મોટા થાવ ને, એ રીતે જોજો કચ્છ પ્રદેશ છે, રાજસ્થાન છે, રણ પ્રદેશ છે, કઈ રીતે ત્યાં પાણીની અછત છે, અને ત્યાંના લોકો જે છે એ કેવી રીતે જે છે પાણીનો ઉપયોગ કરે છે. બરોબર. અને કુંભારવાડા કોઈ રિલેટિવ ના હોય તો યુટ્યુબ ઉપર જઈને તમે જોઈ શકો છો. TV9 ન્યૂઝ લખજો, લાઈવ ન્યૂઝ ભાવનગર કુંભારવાડા લખજો, પાણીનો અછતનું જે છે ન્યૂઝ હશે આવી જશે, એમાં ન્યૂઝમાં જરાક જોજો તમે. ઓકે. પ્લસ બીજું એક, આ ચેપ્ટરમાં તમને પ્રોજેક્ટ નથી આપ્યા ને? એટલે આ ચેપ્ટરમાં તમને એક પ્રોજેક્ટ આપું છું, બરોબર બોયઝ? હા સર, તમે કાંઈક કીધું હતું હા સર, હા સર, હા હા. ધ્યાનથી. એની ઉપર ઓકે લખવાનું. ઓકે, બસ 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 બસ, ધ્યાનથી સાંભળજો. તમારા જીવનને લગતો, જીવનને ઉપયોગી સરળ પ્રોજેક્ટ આપું છું. પ્રોજેક્ટનું કાર્ય 5 મિનિટનું છે. તમારે કોઈ વસ્તુ લાવવાની નથી, સમય જાજો બગાડવાનો નથી. પ્રોજેક્ટનું કાર્ય જે છે એ 5 મિનિટનું છે, પણ એનો જે છે ઉપયોગ જે છે એ તમારે આખા જીવન કરવાનો છે. તમારું જે છે જીવનકાળ સમય જે છે એ તમારે એ વસ્તુ જે છે પ્રોજેક્ટ યાદ રાખવાનો છે, નિયમોનું પાલન કરવાનું છે, તમે જે સંકલ્પ લ્યો છો એનું પાલન કરવાનું છે. કરશો તો પ્રોજેક્ટ આપ, નહીં તો નહીં. બરોબર, બોલો. કરશું સર. કરશો? પાક્કું? એકનો જ આન્સર મળે છે મને. હા સર. હા સર. 2, 3, હા સર. 4. ના કોણ બોલ્યું? સાદું. સાનુર. જે ના બોલ્યું છે ને એના, જે ના બોલ્યું છે ને એના એ પાણી, સર, એના હું ઘરની ના પાણી નથી લાઈન કટ બોલ્યો, કરી હું નાખો. હા બોલ્યો. તો આ વાંધો સાદ નહીં. બોલે હા, છે ને મારા જે નામ દે છે. સાદ, સાદ કેમ ભાઈ? જે ના સર બોલે છે ને, બોલો. જો ના બોલે એના ઘરની, સાંભળો સાંભળો, પેલા હું શું કહું છું સાંભળો. જે ના બોલે છે ને એને શું કરવાનું ખબર આપણે? એના ઘરની જે છે મ્યુનિસિપાલિટીની પાણીની પાઇપલાઇન જે છે ને કાપી નાખવાની છે. ત્યાં પાણી બંધ કરી દે, પછી આપણે જોઈએ પાણી માટે ક્યાં ક્યાં ભાગે. બરોબર ને? સર, એવું છે ને? મારા તો ઘરે બહુ પાણી આવે છે, આપણે બહુ આવે છે. ઈ જ કઉ છું, બહુ પાણી આવે છે ને તો પાણીની આપણે પાઇપલાઇન જે છે એ કટ કરી નાખશું. મ્યુનિસિપાલિટી વાળાને કહીશું કે આવડા ભાઈ આ વ્યક્તિ બહુ પાણીની જરૂર છે.
હા, પછી ખબર પડશે કે પાણીની કિંમત જે છે એ શું છે. કહું છું ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં ન્યૂઝ છે, હમણાં જે અવારનવાર ન્યૂઝ આવે છે. હા, કોઈને પૂછી જોજો કે ન્યૂઝમાં જે છે એ જોઈ દો, સર્ચ કરજો, મળી રહેશે તો તમને પાણીની કિંમત સમજાઈ જશે. એટલે જ મેં તમને પેલા કીધું, બહુ એવું કોઈને હોય પ્રોજેક્ટ શું છે? કે અમારા ઘરે તો બહુ પાણી આવે છે, હા અમારા ઘરે તો બહુ પાણી આવે છે, અમને પાણીની ખોટ જ નથી. જયારે પાણી સર બંધ થશે ને ત્યારે ખબર પડશે. હા, સર પ્રોજેક્ટ શું છે? પ્રોજેક્ટમાં એ છે, યસ પ્રોજેક્ટમાં એ છે, તમારે જે છે એક મેસેજ વોટ્સઅપમાં ટાઈપ કરવાનો છે, એક નાનો એવો મેસેજ, 5 મિનિટનું કાર્ય છે, પણ એનો ઉપયોગ જે છે, યાદ છે, સંકલ્પ છે, આખો જીવન તમારે યાદ રાખવો. 5 મિનિટનો પ્રોજેક્ટ છે. તમારે પેલા તમારું સ્ટાન્ડર્ડ લખવાનું છે. દાખલા તરીકે 7C હોય તો બધા ખબર છે 7th માં છે, હા એટલે મને ખબર છે બધા 7th માં છે, તો બી તમારે તમારું સ્ટાન્ડર્ડ લખવાનું છે 7C 7th D. જે 7C માં છે 7C ના ગ્રુપમાં તમે નહીં મૂકશો, કારણ કે ઓનલી કેન એડમિન જે છે સેન્ડ એ મેસેજ એવું છે, એટલે એડમિન જ સેન્ડ મેસેજ કરીશ, એટલે તમારે મેસેજ મોકલવાનો છે. પણ તમારું સ્ટાન્ડર્ડ, તમારો રોલ નંબર, તમારું નામ અને સબ્જેક્ટમાં સાયન્સ લખીને પાણી એક અમૂલ્ય સ્ત્રોત લખવાનું. શું લખવાનું છે? સબ્જેક્ટમાં સાયન્સ લખીને પાણી એક જે છે અમૂલ્ય સ્ત્રોત જે છે એવું લખવાનું છે. ઓકે, પાણી એક અમૂલ્ય સ્ત્રોત એવું લખવાનું છે. પછી તમારે જે છે તારીખ લખવાની છે, અથવા તારીખ તમે તમારી સંકલ્પના, પછી પાણી વિશેનું એક સૂત્ર લખવાનું છે. પછી શું કરવાનું છે? પાણી વિશેનું એક સૂત્ર લખવાનું છે. એક કોલમમાં જે છે તમારે ઊભું રાખજો, પેલા તમારું નામ, પછી નીચેની લાઈનમાં પેલા સ્ટાન્ડર્ડ લખવાનું છે, પછી સબ્જેક્ટ લખવાનો છે, પછી નામ લખવાનું છે. ઓકે, એટલે આ રીતે પછી તમારે એક સંકલ્પ લખવાનો છે. શું સંકલ્પ? પેલા તમારે પાણી, જળ છે તો જીવન છે, હા એવો જે છે એક સૂત્ર લખવાનો છે પાણીનું, ગમે ત્યાંથી ગોતો, આ ચોપડીમાં ઘણા બધા સૂત્રો છે. પાણી છે તો કાલ છે, એવું સૂત્ર લખવાનું છે. પછી એની નીચે તમારે એક સંકલ્પ કરવાનો છે. શું કરવાનું છે? પછી એની નીચે તમારે એક સંકલ્પ લેવાનો છે કે ભાઈ હું આ વ્યક્તિ, તમારું નામ, કે ભાઈ હું આ વ્યક્તિ XYZ જે નામ હોય એ, આ તારીખ કેટલી છે? 9/12/2020 થી હું સંકલ્પ કરું છું કે હું પીવાના પાણીનો વ્યય નહીં કરું, પાણીનો બગાડ નહીં કરું. તો આ બધે અલગ અલગ સંકલ્પ લેવાનો છે, બરોબર? પીવાના પાણીનો વ્યય નહીં કરું, પાણીનો જે છે બગાડ કરીશ નહીં. અથવા તમારે એમ લેવાનો સંકલ્પ, અલગ અલગ તમારી રીતે તમને જે યોગ્ય લાગે, કે હું આ વ્યક્તિ, આ તારીખ, આજથી કે સંકલ્પ લઉં છું કે હું જ્યાં બી નળ ખુલ્લો રાખીશ, હું હંમેશા જે છે એ નળ બંધ કરીશ બરાબર, અને નળ નીચે પાણી ટપકતું હશે તો ત્યાં જે છે હું શું કરીશ કે ડોલ જે છે મૂકી દઈશ, કે નળ હંમેશા બંધ રાખીશ, પાણીનો જે છે બગાડ કરીશ નહીં, પાણીનો વ્યય કરીશ નહીં. કે હું નહાતી વખતે જે છે મારે જરૂરી છે એટલું જ પાણી લઈશ, તો હું પીતી વખતે જે છે મારે જેટલું પાણી જરૂરી છે એટલું જ પાણી જે છે ગ્લાસમાં ભરીશ. આવો તમારે સંકલ્પ લેવાનો. સંકલ્પ લેતી વખતે તમારું નામ અને તારીખ લખજો ખાસ, તો ખબર પડશે કે આ વ્યક્તિ XYZ અને આ તારીખથી હું સંકલ્પ લઉં છું કે હું પાણીનો બગાડ જે છે કરીશ નહીં. આ તમારો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ મેં તમને કીધું 5 મિનિટનું વર્ક છે. પ્રોજેક્ટ ખૂબ નાનો છે, પણ આનો ઉપયોગ જે છે તમારે લાઈફ ટાઈમ જે છે આને જે છે સક્સેસ કરવાનો રહેશે. એક વાર નહીં, 2 વાર નહીં, તમે જ્યાં બી પાણીના ખુલ્લા નળ બાળી જાઓ, પાણીનો વ્યય થતો છે, ત્યારે તમારે પહેલા પહોંચવું પડશે, તો જ સંકલ્પ લેજો. અને જે સંકલ્પ લે છે એ મને જરા ગ્રુપમાં યસ એમ મેસેજ કરી, એટલે મને ખબર પડે ને કોણ કોણ સંકલ્પ લે છે. અને સર હવે ગ્રુપમાં યસ એમ મેસેજ, હા જે સંકલ્પ લે છે એ ગ્રુપમાં મને યસ મેસેજ જે છે ટાઈપ કરજો. સર સંકલ્પ એટલે શું થાય? સંકલ્પ એટલે તમે પ્રતિષ્ઠા લ્યો છો, તમે એવો નિર્ણય કરો છો કે આજથી જે છે હું પાણીનો બગાડ કરીશ નહીં. શું સંકલ્પ? કે આજથી હું પાણીનો જે બગાડ કરીશ નહીં. વાહ, વેરી ગુડ. કોઈનો મેસેજ નથી આવ્યો, એટલે કોઈ આવા સંકલ્પ લેવા માંગતા નથી.
ઓકે, તમારું જે છે એ બધું કરાવેલું ફોકટ છે. યસ, સાદ મીરાની, અલી રઝા બોજાની, રાજા જુબેદી, અયાન સોરા, હૈદર બુખારી, મોહમ્મદ હૈદર બુખારી. ઓકે, 5 જણા લોબીન તો બી ચાલશે, પણ તમારે તમારા જીવનમાં એનો ઉપયોગ કરવાનો છે. પ્રતિજ્ઞા કહીએ ને આપણે, હું પ્રતિજ્ઞા એટલે સંકલ્પ. હા, પ્રતિજ્ઞા કહીએ ને, માલકાની શાન હોસ, વેરી ગુડ. અને ઈ મેસેજ જે છે તમારો ટાઈપ કરીને મને સેન્ડ કરવાનો છે. કોને સેન્ડ કરવાનો છે? મને, કારણ કે તમે ગ્રુપમાં સેન્ડ નહીં કરી શકો. તમારે મેસેજ જે છે મને સેન્ડ કરવાનો છે. તમે સંકલ્પ લ્યો છો, ખાસ ગુજરાતીમાં ટાઈપિંગ કરજો. ગુજરાતીમાં ટાઈપિંગ ના થતું હોય તો તમારા ઓલામાં જે કીબોર્ડ આવે છે, કીબોર્ડમાં જે વોઇસ રેકોર્ડર છે, એમાં સેટિંગમાં જઈને લેંગ્વેજ જે છે તમે ગુજરાતી કરજો, પછી તમે જે છે ઓડિયો દ્વારા જે છે એ તમે ટાઈપિંગ કરી શકશો. એટલે તમારી મહેનત જે છે એ વધશે નહીં. 7-8 લોકો સંકલ્પ લેશે, એ બધા મેસેજ જે છે મને ફોરવર્ડ કરશે, અને મને ફોરવર્ડ કરશો મેસેજ, હું તમારો મેસેજ જે છે તમારા 7C હશે 7C માં, 7D હશે 7D ગ્રુપમાં નાખી દઈશ. બરોબર? સર આપણી બુકમાં શાહનુર, લખ્યું યસ. છે એનો ફોટો પાડીને મોકલાવીએ નહીં. હવે મેસેજ ટાઈપ કરો તમે. એક મેસેજ ચેટમાં મેસેજ ટાઈપ કરો. બરાબર? ખાસ રોલ નંબર ને સ્ટાન્ડર્ડ લખજો અને નામ લખજો. બરોબર? અને હું જે છે અત્યારે, હવે તમે ફ્રી થઈ ગયા છો 10 થી 15, હવે તમારે નેક્સ્ટ લેક્ચર નથી. હા, ફ્રેશ થવું તો થઈ જાવ. હું તમારો 1 વાગ્યા સુધી વેઇટ કરીશ કે કોના કોના સંકલ્પ આવે છે, કે મેં કીધેલું તમને કઈ અસર થાય છે કે ફોગટ ઉપરથી જાય છે. બરોબર? તો મારી મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું છે. જોઉં છું કોનો કોણ મને મોકલે છે. બરોબર?